મોંઘવારી જેવા મહત્વના અને તમામ જનતાને સ્પર્શતા મુદ્દાને લઈને પણ કોંગ્રેસ યોગ્ય રીતે વિરોધ ન કરી શક્યું. પેટ્રોલ ડીઝલના ભાવ, મોંઘવારી જેવા મુદ્દા પર વિરોધ કાર્યક્રમમાં અમિત ચાવડાની ગેરહાજરી ઉડીને આંખે વળગી. ગણ્યા ગાંઠ્યા કાર્યકર્તાઓની હાજરીમાં દેખાવ પૂરતું કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું તેવું લાગ્યું. 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, પરંતુ ચૂંટણી પહેલા જ 219 બેઠક ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે અને કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં કોંગ્રેસ હજુ પણ નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે. મોંઘવારી જેવા મુદ્દાનો ચૂંટણી ટાણે પણ કોંગ્રેસ યોગ્ય રીતે વિરોધ નથી કરી રહી. અમદાવાદમાં મોંઘવારીને લઈ કોંગ્રેસનો રોડ શો તો યોજાયો, પરંતુ આ રોડમાં ન હતો અમિત ચાવડાની હાજરી, ન તો કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. ગણ્યા ગાંઠ્યા કાર્યકરોની હાજરીમાં કોંગ્રેસે દેખાવ પૂરતો વિરોધ કર્યો. પેટ્રોલ અને ડીઝલ જેના કૂદકે ને ભૂસકે ભાવ વધી રહ્યા છે અને હવે તો સદી તરફ તેના ભાવ વધી ગયા છે, તેમ છતાં આ મુદ્દાને લઈને, રાંધણ ગેસના ભાવ વધારાના મુદ્દાને લઈને પણ વિરોધ કરવાનું માં કચાશ દેખાઈ રહી છે કોંગ્રેસમાં. ચૂંટણીના સમયે જે મોંઘવારીનો મહત્વનો જે મુદ્દો છે તે કોંગ્રેસ યોગ્ય રીતે નથી ઉપાડી રહી. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ રોડ શોમાં જે તેલના ભાવ વધ્યા છે, દાળના ભાવ વધ્યા છે, ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે અને સાથે સાથે આ પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધ્યા છે. તેમ છતાંય જે કોંગ્રેસ છે આ મુદ્દાને સારી રીતે ઉપાડી નથી શકતી. ખાસ કરીને જે વધતી જતી મોંઘવારીના કાર્યક્રમમાં અમિત ચાવડાની પણ અત્યારે ગેરહાજરી જોવા મળી રહી છે. શશિકાંતભાઈ, રોડ શો જે અત્યારે મહત્વનો જે મુદ્દો છે, મોંઘવારીને લઈને આપ રોડ શો કરી રહ્યા છો, પરંતુ આપણા પ્રદેશ પ્રમુખની ગેરહાજરી શા માટે? આટલો મહત્વનો મુદ્દો, દરેક લોકોના ઘરને સ્પર્શતો મુદ્દો કોંગ્રેસ બરાબર રીતે કેમ નથી ઉઠાવતી? બેન, આ મુદ્દા વારંવાર ઉપાડ્યા છે અને જનતામાં બહુ મ્રેંગ કરી છે, પણ આ વખતની જે મોંઘવારીનો મુદ્દો, કારણ કે કોરોનાની મહામારીમાં લોકોના ધંધા થયા નથી, લોકો પરેશાન હતા અને જે 45 દિવસ 5.5 રૂપિયા પેટ્રોલમાં વધ્યા, ગેસના બાટલાનો ભાવ વધ્યો, તુવેરના ભાવ 100 રૂપિયા પાર પડી ગયા. જનતા આ વખતે આ મોંઘવારીમાં બૂમ પાડી ગઈ છે, રાડ પાડી ગઈ છે. રાડ પાડી ગઈ, પણ કોંગ્રેસ આટલા મહત્વના મુદ્દાને સરખી રીતે કેમ નથી ઉપાડતી? કારણ કે અહીંયા તો ગણ્યા ગાંઠ્યા બી કાર્યકર્તાઓ નથી દેખાતા. બેન, આ તો અત્યારે અહીંયા 100-150 કાર્યકર્તા તમે જોઈ શકો છો આ પ્રચાર કરવા નીકળ્યા છે, એટલે કે 2000 ની જરૂર હોતી નથી, પણ મુદ્દા વાઇઝ લોકોના ઘરે સુધી પહોંચીએ, આપણો એજન્ડા પહોંચાડીએ અને મોંઘવારીની વાત કરીએ. આ વખતે જનતા પરેશાન છે અને 100% કહું છું કે ગમે તે વોર્ડ હોય, આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે. દર વખતે રોડ શોમાં અમિત ચાવડા આવે છે, તેમ છતાંય તેમની ગેરહાજરી શા માટે? આજે સાહેબ આવવાના હતા, પણ અનિવાર્ય સંજોગોમાં કંઈક કામ આવી ગયું અર્જન્ટ, બાકી એમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવાનો હતો. તો આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે કાર્યકર્તાઓ છે તે અહીંયા આગળ નજરે પડી રહ્યા છે. ખાસ કરીને અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે પ્રચારમાં અત્યારે મોંઘવારીનો જે મુદ્દો છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ અહીંયા આગળ ગણ્યા ગાંઠ્યા લોકો જોવા મળી રહ્યા છે. મોંઘવારીનો મહત્વનો મુદ્દો છે, અમિત ચાવડા આવવાના હતા, તેમની ગેરહાજરી છે. અમિત ચાવડા આવી રહ્યા છે, એમને થોડું કંઈક કામ આવી ગયું છે એટલે આવતા જ હશે. બેન, કાર્યકર્તાઓની પણ અહીંયા આગળ પાંખી હાજરી જોવા મળી રહી છે. એવું લાગી રહ્યું છે કે આ જે રેલી, જે રોડ શો યોજાયો છે તેનો ટાઈટ ફીસ જોવા મળી રહ્યો છે. ટાઈટ ફીસ તો અમને નહીં લાગતું, તમે કઈ નજરથી જોવો છો એ ખબર નહીં. રોડ શો નથી, ફક્ત આ અમારો રાઉન્ડ છે, રેગ્યુલર અમારો રાઉન્ડ છે, રોડ શો નથી. રોડ શો અમારો આવતીકાલે છે. મોંઘવારી જેવા મહત્વના મુદ્દાને લઈને આપણે ઘરે ઘરે નીકળ્યા છે અને મોંઘવારી હંમેશા ગૃહિણીઓને સૌથી વધારે ભારે લાગતો હોય છે. બધી મહિલાઓની પણ અહીંયા આગળ પાંખી નજરે જોવા ના, આ લોકોને ટાઈમ આપ્યો તો અમે 11નો ટાઈમ આપ્યો છે. તમે જે કહેવા માંગો છો એ નથી, અને બહેનોની એટલી બહેનો પરેશાન છે. આજે તમે જુઓ તેલનો ભાવ કેટલો વધી ગયો છે, ગેસનો ભાવ વધી ગયો છે, મોંઘવારી, શિક્ષણ મોંઘું છે, વ્યાપારીકરણ થઈ રહ્યું છે, અર્થતંત્ર એકદમ એ થઈ ગયું છે, ગગડી ગયું છે. તો આ સરકાર, ભાજપની સરકારે એટલી બેહાલ પરિસ્થિતિ કરી નાખી છે કે ગરીબોના જે પ્રશ્નો હલ કરવામાં કોંગ્રેસ પક્ષ સાથે રહીને ચોક્કસપણે આનો એ કરશે. તમે જે કહેવા માંગો છો કે ભાઈ મોંઘવારી માટે તમે લોકો કેમ ભેગા નથી થયા? ઓછા લોકો ભેગા થયા છે, 100 લોકો પણ નથી. 100 લોકો રાઉન્ડ છે, અમે કોઈ
હા, તમે જે કહેવા માંગો છો આ રાઉન્ડમાં અમિત ચાવડા કેમ નથી? કારણ કે અમને તો એવું કહેવામાં આવ્યું હતું કે અમિત ચાવડા હાજર રહ્યા. ચાવડા હાજર રહેવાના હતા, પરંતુ એમના બીજા કોઈ રોકાણોને કારણે અત્યારે હાજર રહી શક્યા નથી. પણ અત્યારે જે મહત્વનો જે મુદ્દો છે, મોંઘવારીનો મહત્વના મુદ્દાથી અત્યારે જે કોંગ્રેસની જે આ રોડ શો છે તે ટાઈ ફિશ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ તમામ ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે. તેમ છતાંય અત્યારે જે કાર્યકર્તાઓ જે ચૂંટણીના પ્રચાર માટે નીકળ્યા છે ત્યારે કાર્યકર્તાઓની પાંખી નજર જોવા મળી રહી છે. શશિકાંતભાઈ કહે છે કે 100 થી 150 લોકો છે, પરંતુ અહીંયા આગળ ગણ્યા ગાંઠ્યા 50 કાર્યકર્તાઓ પણ નજરે નથી પડી રહ્યા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.